ભુવા શ્રી વિઠ્ઠલભાઈ મંજીભાઈ હળવદિયા। આજ અમો પૂજનીય ભુવા શ્રી વિઠ્ઠલભાઈ મંજી ના જીવનના બારામાં બે વાત કરવા ચાવી છીએ। વિઠ્ઠલભાઈનો જન્મ 1950માં ગામ દિલ્હીના નબી કરીમમાં થયો હતો। એમના પિતાશ્રીનું નામ મંજીભાઈ સામત અને માતુશ્રીનું નામ સમુબેન છે। હળવદ ગામના હળવદિયા છે અને પાટડિયા પીપળા ગામના ભાણેજ છે। એમના 4 ભાઈ છે, નિર્મલભાઈ, શામુભાઈ, દીપકભાઈ અને ચિરંજીવભાઈ। એમને 2 બોનું છે, ઉષાબેન તેમ નર્મદાબેન। બચપનથી વિઠ્ઠલભાઈ સ્વભાવથી બહુ સારા હતા, બહુ શર્મિલા હતા। એમના પિતાશ્રી મંજીભાઈ સામતનું ડ્રાયફ્રૂટનું કામ હતું। વિઠ્ઠલભાઈએ બી એમના પિતાશ્રીને બહુ સાથ આપ્યો અને આખી ખારી બાવળીમાં વિઠ્ઠલભાઈનું નામ હતું। વિઠ્ઠલભાઈને 2 વિવાહ થયા હતા। પહેલો વિવાહ 1970માં થયો હતો, પણ એ ઝાઝા દિવસ ન હાલ્યો, અને બીજો વિવાહ ગૌરી ભાભી સાથે 1973માં થયો। ગૌરી ભાભી બુચાભાઈ મધુ વિરુગામિયા ગામ લીલાપર વાળાની દીકરી છે। સારા મા બાપની દીકરી હતા, એટલે વિઠ્ઠલભાઈને બહુ સારી રીતે એમનું પરિવારને સંભાળી લીધું। ગૌરી ભાભીએ અમારા વિઠ્ઠલભાઈને બહુ સારો સાથ આપ્યો। સુખમાં દુઃખમાં હારે રહીને એમને આપની પત્ની ધર્મનો રોલ બહુ સારી રીતે નિભાવ્યો। વિઠ્ઠલભાઈને 3 દીકરા મનોજભાઈ, સંજયભાઈ અને સુનિલભાઈ છે, તેમ 2 દીકરીઓ છે, લતાબેન તેમ કિરણબેન। સૌ દીકરાઓના વિવાહ બહુ ધૂમધામથી કર્યા હતા। એમને 4 પોતા છે અને 2 પોતી છે। એક તો પડપોતી છે, એનું નામ છે અન્વી। 1999માં પહેલી વારી હળવદ ગામના ભુવા બન્યા। માતાજીની કૃપા તેમ સૌ ભાઈઓના સાથથી વિઠ્ઠલભાઈએ 5 વારી મોટા માતાજીને જમાડ્યા અને 15 વારી માનતાના જનાવર દઈને માતાજીની પૂજા કરી। એટલે ભાઈ પાસે બહુ સત હતું। એમના પિતાશ્રી મંજીભાઈ સામત ભજન બહુ કરતા હતા, તો વિઠ્ઠલભાઈથી ભી હાર્મોનિયમમાં ભજન કરતા હતા। અને એમને એક પ્રિય ભજન હતું, હરિ નામ જપન ક્યું છોડ દિયા, પ્રભુ નામ જપન ક્યું છોડ દિયા। એમના પિતાશ્રી જલ્દી વહી ગયા, પછી આખા પરિવારની જિમ્મેવારી વિઠ્ઠલભાઈના માથે આવી। એમને એમના સૌ ભાઈ બોનના વિવાહ બી કરાવ્યા। વિઠ્ઠલભાઈને એમના સૌ ભાઈ બોન માથે બહુ પ્રેમ હતો, અને એમની માનું બી કારજ બહુ ધૂમધામથી કર્યું। એમના મા બાપનું મકાન એમના નાના 2 ભાઈ દીપકભાઈ તેમ ચિરંજીવના નામથી કરી દીધું। આવા મહાન માણસ હતા। આખા સમાજમાં તેમ હળવદ ગામમાં વિઠ્ઠલભાઈનું નામ હતું। જય બી જાતા હતા, એમનું માન સન્માન બહુ હતું, સૌના પ્રિય હતા। તારીખ 26/5/2025ના રોજ વિઠ્ઠલભાઈને અચાનક ચેસ્ટમાં દર્દ ઉપડ્યું। એમના દીકરા તેમ ભાઈઓને એમને MG હોસ્પિટલમાં લઈ ગયા। ત્યાં ડૉક્ટરોએ ખૂબ સારું ઈલાજ કર્યું અને 7 વાગે તો છૂટી દેવાનું કરી રહ્યા હતા, પણ અચાનક ભાઈને અટેક પડ્યો અને ભાઈની તબિયત ખરાબ થઈ જાય। ભાઈ આપણા સૌને મેકીને રામચરણ પામ્યા। વિઠ્ઠલભાઈ જેવા માણસ જ્યાં નથી, એ તો અમર થઈ ગયા છે। જાતા જાતા સમાજને સંદેશ દેતા જ્યાં છે, સૌ હારે મળીને રહેવું અને માતાજી પ્રભુને નમતા જમતા રહેવું। વિઠ્ઠલભાઈ પાસે પ્રાર્થના છે, તમો ચઈ બી હોય તમારા પરિવાર તેમ સમાજ માથે મીઠી નજર રાખજો। વિઠ્ઠલભાઈ ચઈ બી હોય પ્રભુ એમની આત્માને શાંતિ આપે, અને શત શત નમન છે વિઠ્ઠલભાઈને। બધાએ મળી કરીને એકદમ મારા હારે ચેકારો બોલજો। બોલો ભુવા શ્રી વિઠ્ઠલભાઈ મંજીની જય।